મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમૃ સદાય અનુપ પરમ કૃપાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ પ્રથમ તમને પ્રણમો નમો વારંવાર હું શીશ અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી રાધારમણ દેવની જય, શ્રી મદન મોહનજી મહારાજની જય, શ્રી વૃંદાવન વિહારી લાલની જય, શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી નારાયણ મુનિ દેવની જય, શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનની જય, શ્રી બાલકૃષ્ણ લાલની જય, શ્રી વિઘ્ન વિનાયક દેવની જય, શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર. અખિલ બ્રહ્માંડ દક્ષિણ વિભાગ શ્રી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ ગાદીને શોભાવતા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 વિદ્યમાન આચાર્ય સનાતન આચાર્ય મહાસમર્થ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 ભાવિ આચાર્ય લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ સંતો ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનના લીલા ચરિત્રથી સભર શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર પહેલું તરંગ 46. શ્રીહરિની સ્વાભાવિક પ્રકૃતિ. ઉત્તમ રાજાની દાદા ખાચરની આગળ શ્રી મુક્તાનંદ સ્વામી ભક્તિ માતા અને ધર્મદેવની વાત કહે છે કે જેને ઘેર અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ સાક્ષાત શ્રીહરિ પ્રગટ થયા તેમણે શ્રી અયોધ્યાપુરીમાં નિવાસ કર્યો. ત્યાર પછી તેઓ ઘણા જ સુખી થયા. રોજ સરયુ નદીમાં સ્નાન કરતા અને શ્રીહરિના નામનું ઉચ્ચારણ કરતા. સરજુ નદીમાં સ્નાન કરીને શ્રી ધર્મદેવ ત્યાં જ સંધ્યા વંદન કરતા. પછી ઘેર આવીને રોજ શ્રી લીલા પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાનની સેવા પૂજા કરતા. શ્રી ધર્મદેવ જે સેવા પૂજા કરે તેને બાલ શ્રીહરિ નિત્ય જુએ. તેથી સ્વયં પણ સેવા પૂજા શીખી ગયા. બાલપ્રભુ ઘણા જ બુદ્ધિમાન હતા. સાધુ કહેતા શાંત સ્વભાવથી તેઓ શોભતા હતા. જે ખાનપાનમાં જગતના લોકો ખુશ રહેતા તેવા ખાનપાનમાં શ્રીહરિ ક્યારેય ખુશ થતા નહીં. શ્રીહરિ જે ખાનપાન કરતા તેમાં પણ દિવ્ય અલૌકિક ભાવ રહેતો હતો. શ્રીહરિનું બોલવું બેસવું કે ચાલવું સમગ્ર ક્રિયાઓમાં ક્યાંય બાળ સ્વભાવ દેખાતો જ નહીં. ક્યારેક લોકરંજન કરવા માટે મહારાજા શ્રીહરિ બાલચરિત્ર દેખાડતા હતા. બાલ ઘનશ્યામ પિતાની સાથે નિત્ય સ્નાન કરવા સરજુ નદીએ જતા. સ્નાન લીલા કરીને પિતાને આનંદ ઉપજાવતા. સ્નાન કરીને જ્યારે ઘેર પાછા આવે તે પછી આખો દિવસ શ્રી કૃષ્ણની મૂર્તિની સેવા કર્યા કરતા હતા. અત્યંત ભાવનાથી
શ્રી લીલા પુરુષોત્તમ કૃષ્ણની મૂર્તિની પૂજા કરવી એવો બચપણથી જ સ્વભાવ હતો. ભગવાનની સેવા કરવામાં તેમને અપાર રુચિ કહેતા આનંદ પ્રેમ રહેતો હતો. બાળકીડા પણ એવી કરતા કે જેમાં અપાર સેવા હોય. તેમને હંમેશા પવિત્રતા, ક્રિયા શુદ્ધિ, સહાવતી કહેતા ગમતી. ક્યારેય દિલમાં અશુદ્ધિ ગમતી નહીં. શ્રીહરિની સેવામાં જે વિઘ્ન કરે તેની સાથે મનમેળ રહેતો નહીં. કથા અને કીર્તનમાં ઘણો જ પ્રેમ રાખતા. રસિયા થઈને શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનના લીલા ચરિત્ર કહેતા રામચરિત્ર સાંભળતા. જેમાં સાધુનો ગુણ દેખાય તેને દેખીને બહુ જ હર્ષ પામતા, ખૂબ જ આનંદમાં આવતા. તેમને અસાધુતા એક રંચ માત્ર પણ ગમતી નહીં. ભગવાનને અસાધુતા રંચ માત્ર પણ ગમતી નહીં. માટે વાલા ભક્તો, જો આપણે ભલે ગ્રસ્તમાં હોવી પણ જીવન સાધુ જેવું જીવીએ, જીવન પરમ એકાંતિક અનન્ય સાધુ જેવું જીવન જીએ તો ભગવાનની આજ્ઞા છે કે વચનામૃતમાં પણ મહારાજે કીધું કે ગ્રસ્તને ગ્રસ્તના નિયમમાં રહેવું, સાધુએ સાધુના નિયમમાં રહેવું, સાધુના ધર્મમાં સાધુએ રહેવું, ગ્રસ્તના ધર્મમાં ગ્રસ્તે રહેવું. જો ગ્રસ્ત ચોરી કરે, દારૂ પીવે, વ્યભિચાર કરે, માંસ ખાય, વટલાવે અથવા વટલે તો મહારાજને એ જરાય ગમતું નહીં. જુગાર રમવું એ પણ મહારાજને ગમતું નહીં. ચાડી ચુડલી કરવું, અહીંની વાત અહીંયા, સાચી વાત ખોટી વાત સાચી કરીને પ્રકાશિત કરવી, કોઈની ગુપ્ત વાત હોય એ બીજાને પ્રકાશ કરવી, એવું મહારાજને જરાય ગમતું નહીં. તો ભગવાનને ગમે હું ક્યારેય ચોરી ન કરવી. ગમે એવો આપતકાળ પડે, ગમે એવું દુઃખ આવે, કષ્ટ આવે, ભય આવે, સંકટ આવે, રોગ આવે, પીડા આવે, કોઈ આધિ વ્યાધિ ઉપાધિ આવે, પણ ક્યારેય ચોરી કરવી નહીં. ક્યારેય દારૂ પીવો નહીં. કદાચ ઔષધ દવામાં પણ ભેળવેલ હોય તો એવું ઔષધ પણ ન ખાવું જેમાં દારૂ ભેળવેલ હોય. અને માંસ ક્યારેય ન ખાવું. જે ઔષધ કહેતા દવામાં માંસ નાખેલું હોય એવું ઔષધ દવા પણ ક્યારેય દારૂ અને માંસથી મિશ્રિત હોય એવી દવા ખાવી પણ નહીં અને પીવી નહીં. અને ક્યારેય વ્યભિચાર ન કરવો. પોતાની પત્ની સિવાય પરાઈ નારી પોતાની ઉંમરના સરખા હોય તો બહેનની સરખામણી કરવી, ઉંમરથી મોટા હોય તો માતાની સરખામણી કરવી, ઉંમરથી નાના હોય તો દીકરીની સરખામણી કરવી. તો પરસ્ત્રીને પોતાના માતા, બહેન અને દીકરીને તુલ્ય માનવી. પોતાની પત્ની સિવાય તમામ નારીને મા, બેન અને દીકરી તુલ્ય માનવામાં આવે તો એની ઉપર સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન ખૂબ જ રાજી થાય છે, પ્રસન્ન થાય છે. તો એવા નિયમમાં રહેવાથી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રી સહજાનંદ સ્વામિનારાયણ ભગવાન ખૂબ જ રાજી થાય છે. માટે ક્યારેય ચોરી ન કરવી, દારૂ ન પીવો, માંસ ન ખાવો, વ્યભિચાર ન કરવો, વટલવું નહીં, વટલાવવું નહીં, જુગાર ન રમવો, ચાડી ચુડલી ન કરવી. આવા બધા નિયમો પાળવાથી, આવી ભગવાનની આજ્ઞા પાળવાથી ભગવાન બહુ રાજી થાય છે. પછી વિશેષ રાજી કરવા હોય તો નિત્ય વહેલા જાગવું. દી ઉગ્યા પહેલાં જાગીને હૃદયમાં ભગવાનનું સ્મરણ કરી શૌચ વિધિ, સ્નાનાદિક વિધિ ક્રિયા કરવી. સ્નાનાદિક કરીને શ્વેત વસ્ત્ર, નવા વસ્ત્ર, શુદ્ધ વસ્ત્ર ધારણ કરી ભગવાનની માનસી પૂજા કરવી, પ્રત્યક્ષ પૂજા કરવી, ભગવાનને
ધૂપ દીપ નૈવેદ્ય થાળ અન્ન ફ્રૂટ સૂકો મેવો મીઠાઈ ફરસાણ કે જળ દૂધ જે ઘરમાં જેવી યથાશક્તિ હોય એ પ્રમાણે ભગવાનને અર્પણ કરીને પ્રત્યક્ષ પૂજા કરવી, ઋતુ પ્રમાણે પૂજા કરવી, ઋતુ પ્રમાણે માનસી પૂજા કરવી તો ભગવાન બહુ રાજી થાય. પછી ભગવાનના વાલા ભગવાનના સ્થાને બેઠેલા એવા આચાર્ય મહારાજ, સીધી લીટીના વારસદાર એવા આચાર્ય મહારાજ અમને એમના પરિવાર, પરમ પૂજ્ય અખંડ સૌભાગ્ય ગાદીવાળા માતુશ્રી, અમને એમનો પરિવાર, પરમ પૂજ્ય લાલજી મહારાજ, પરમ પૂજ્ય અખંડ સૌભાગ્યવતી ભાવી ગાદીવાળા વહુજી મહારાજ અને નાના લાલજી મહારાજ, નાના વહુજી મહારાજ, બંને બાલલાલજી મહારાજ, બંને બાલલાલી રાજા, સમગ્ર ધર્મકુળ, બહેનબા, જીજાજી, ભાણિયાભાઈ આદિ અનેક ધર્મકુળ પરિવાર, આચાર્ય મહારાજનો પરિવાર છે, એને તન મન ધનથી રાજી કરીએ, એને ખુશ કરીએ, એની પ્રસન્નતા પ્રાપ્ત કરીએ. બ્રહ્મનિષ્ઠ સંતો હોય, અન્ન જળ વસ્ત્ર એનથી એ સંતોની સેવા પૂજા કરીએ. અને હરિભક્તો કોઈ દુઃખી હોય, કોઈ આપતકાળ આવ્યો હોય, કોઈને કંઈક તકલીફ પડી હોય તો એને તન મન ધનથી સેવા કરીએ, એને પ્રસન્ન કરીએ, રાજી કરીએ તો ભગવાન બહુ રાજી થાય. બીજું, રોજે મંદિરે જઈએ, દી ઉગ્યા પહેલાં જાગીએ, ભગવાનનું સ્મરણ કરતા કરીએ, આખો દિવસ ધંધો વેપાર કરીએ, ન્યાય નીતિને ધર્મ પ્રમાણે રોજગાર પ્રાપ્ત કરીએ, જોબમાં જઈએ હોય તો નોકરીમાં પણ એ ભગવાનની આજ્ઞા પ્રમાણે રહીએ, કોઈ લાંચ રિશ્વત લેવી નહીં, દેવી નહીં, ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તીએ, ભગવાને જે કીધું એ પ્રમાણે કરીએ તો ભગવાન અવશ્ય રાજી થાય છે. તો આ ભગવાને આપણને આ પવિત્ર માનવ દેહ આપ્યો છે, આવો યોગ આપ્યો છે, ભગવાન ઓળખાણા છે, ભગવાનના સ્થાને બેઠેલા એવા આચાર્ય મહારાજ ઓળખાણા છે, ભગવાનના મૂળ મંદિરો, મૂળ દેવ, મૂળ શાસ્ત્ર, મૂળ સીધી લીટીના વારસદાર આચાર્ય મહારાજ, સંતો અને હરિભક્તો આ ઓળખાણા છે, એનો યોગ મળ્યો છે. તો એ અવશ્ય લાભ લઈ એમની સેવા કરી એની પ્રસન્નતા પ્રાપ્ત કરીએ. આ જીવન, આ માનવ દેહનો એ પવિત્ર લાહવો છે. આવો અવસરો કદાચ વારે વારે આવતો નથી. ભગવાનની બહુ મોટી કૃપા હોય, ભગવાનની આપણી ઉપર અમી દ્રષ્ટિ હોય તો જ આવો યોગ મળે છે, આ યોગ પ્રાપ્ત થાય છે. બાકી મનુષ્ય દેહ ધારણ કર્યા પછી પશુ જેવું જીવન જીએ તો મનુષ્ય દેહ મળ્યો તો શું, ન મળ્યો તો શું. માટે આ અવસર મળી રહ્યો છે તો ઊંઘ આળસનો ત્યાગ કરીને ભગવાનના ગુણ ગાઈએ, ભગવાનના ગુણ ગૌરાઈએ, સાંભળીએ, કેટલાયને સંભળાવીએ તો ભગવાન અતિ પ્રસન્ન થાય. ભગવાને કીધું શિક્ષાપત્રીમાં, સત્સંગ અને ભજન થકી કલ્યાણકારી કોઈ સાધન નથી. માટે નિત્ય 24 કલાકમાં ખાલી 24 મિનિટ જો ભગવાનને યાદ કરીને એના ગુણ ગાશું ને સાંભળીશું, એનું સ્મરણ કરશું, એનું ભજન કરશું, એમના વાલા સંતો ભક્તોને યાદ કરશું તો ભગવાન અવશ્ય પ્રસન્ન થશે. બાલ પ્રભુ શ્રી ઘનશ્યામ મહારાજને શ્રી કૃષ્ણની મૂર્તિની પૂજા કરવી એવો બચપણથી જ સ્વભાવ હતો. ભગવાનની સેવા કરવામાં તેમને અપાર રુચિ રહેતી. બાળકીડા પણ એવી કરતા કે જેમાં અપાર સેવા હોય. તેમને હંમેશા પવિત્રતા, ક્રિયા શુદ્ધિ જ ગમતી, ક્યારેય દિલમાં અશુદ્ધિ ગમતી નહીં. શ્રીહરિની સેવામાં જે વિઘ્ન કરે તેની સાથે મનમેળ રહેતો નહીં. કથા અને કીર્તનમાં ઘણો જ પ્રેમ રાખતા. રશિયા થઈને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનના રામચરિત્ર કહેતા, ભગવાનની રામાયણ
ને સાંભળતા. જેમાં સાધુતાનો ગુણ દેખાય તેને દેખીને બહુ જ હર્ષ પામતા. તેમને અસાધુતા એક રંચ માત્ર પણ ગમતી નહીં. આમ કરતાં કરતાં 5 વર્ષ વીતી ગયા. બાલ શ્રી ઘનશ્યામની કુમાર અવસ્થા પૂરી થઈ. હે નૃપ, હવે ત્યાર પછીની વાત કહું છું. પૌગંડ અવસ્થા શરૂ થઈ. કપડાં પહેરવાની સુધ આવી ગઈ. એકલા સરયુમાં નાવા જતા અને મનગમતી જળકીડા પણ ત્યાં કરતા. પછી તો તેઓ રાત દિવસ શ્રીરામ, લક્ષ્મણ, સીતા અને શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીનું સતત સ્મરણ કરવા લાગ્યા. પોતાના પિતાના મુખે સત્પુરુષોના ધર્મને અતિશય પ્રેમથી સાંભળતા અને તેના રહસ્યને, મુખ્ય વાતને લખી લેતા. પિતાએ તેમને પુરુષો અને સ્ત્રીઓના વર્ણાશ્રમના સર્વોત્તમ ધર્મ કયા તેને અત્યંત ભાવથી શ્રીહરિ સાંભળતા. સાંભળેલા તે બધા જ ધર્મોને હૃદયમાં લખી રાખતા હતા. ધર્મપુત્ર શ્રીહરિ તે ધર્મોને ક્યારેય ભૂલતા નહીં, કારણ કે તેઓ સર્વશ્રેષ્ઠ બુદ્ધિમાન હતા. બાળપણમાં જ પણ શ્રીહરિની બુદ્ધિ અપાર હતી. તેઓ વિદ્યાના સાગર, પરમ ચતુર અને અતિ નિપુણ હતા. તેમણે ખૂબ જ પ્રેમથી પિતા પાસે કેટલાય ગ્રંથોને ભણી લીધા. જેટલી સારી વિદ્યાઓ કહેવાય છે તે બધી જ તેઓમાં અનાદિકાળથી રહેલી જ હતી. છતાં પણ શ્રીહરિ મનુષ્યની રીત દેખાડે છે, કેમ જે આવી તેમની કાયમની રીત છે. જ્યાં ભાગવતની કથા વંચાતી હોય ત્યાં જઈને ભાગવત સાંભળતા. જેઓ સારા હરિભક્ત કહેવાતા હોય તેની સાથે પરમ સ્નેહ ભાવ રાખતા. પણ જે હરિભક્ત ન હોય તેને દેખીને તો તેનાથી નિષ્પ્રિય રહેતા. તેમને અંતઃકરણમાં અને શરીરમાં ત્યાગ અને વૈરાગ રૂચતા કહેતા ગમતા હતા અને ભગવાનના ભજનમાં આસક્ત તત્પર રહેતા. શ્રીહરિને જ્યારે 6ઠું વર્ષ બેઠું ત્યારે સંવત 1842ના વૈશાખ સુધી બીજની તિથિએ પતિવ્રતા પ્રેમવતી માતાની કુખે એક અનુપમ ત્રીજા પુત્રે જન્મ લીધો, જે પછીથી ઈચ્છારામ આવા નામે પ્રસિદ્ધ થયા. તે ગુણો વડે પ્રદ્યુમ્નને સમાન હતા અને શ્રેષ્ઠ સાધુના જેવા શાંત સ્વભાવના હતા. આ સિવાય બીજા બધા જ સદ્ગુણો તેમાં ભરપૂર હતા. શ્રી રામ પ્રતાપભાઈના ગુણોનું વર્ણન. તે બુદ્ધિમાન. શ્રી ઈચ્છારામજી શ્રીહરિમાં અત્યંત પ્રેમ રાખતા. તેઓ શ્રીહરિના અનુજ નાના ભાઈ હતા. શ્રી રામ પ્રતાપજી મોટા ભાઈ હતા. તેઓ સંકર્ષણો કે શેષજીના સમાન બળવાન હતા અને બલરામના સમાન ગુણવાન હતા. તેઓ શ્રી હરિચરિત્રનું ગાન પ્રેમથી કરતા. રાત અને દિવસ ભગવાનના ચરિત્રો ગાવામાં તેમને અપાર પ્રેમ હતો. ભગવાનના ચરિત્ર સિવાય જે કાંઈ સુખ હોય તેમાં તે પ્રેમ કરતા નહીં. જ્યારે તેઓ શ્રી હરિચરિત્રને ગાતા હોય ત્યારે જ શરીરનું ભાન પણ રહેતું નહીં. બધા જ રસોમાં તેમને માટે સૌથી આકર્ષક રસ તો એક શ્રી હરિચરિત્રરૂપ ભક્તિ રસ જ હતો. ભગવાનના લીલા ચરિત્રોને ગાવા અને સાંભળવા તે જ રસ હતો જેને તેઓ રસોની ખાણ માનતા હતા. ભગવાનની મૂર્તિની સન્મુખ જ્યારે તેઓ કીર્તન ગાતા હોય ત્યારે તેમને તે ભક્તિના સુખની આગળ 14 લોકના ઉત્તમ સુખો પણ નરકના સમાન લાગતા હતા. શ્રી રામ પ્રતાપજી પ્રેમમગ્ન સ્થિતિમાં જ્યાં સુધી કીર્તન ગાતા હોય ત્યાં સુધી સ્વયં શ્રીહરિ તેને સાંભળતા રહેતા હતા. શ્રી રામ પ્રતાપજી જેવા ભક્તિભાવથી કીર્તન ગાતા તેવા જ ભાવથી શ્રીહરિ નિત્ય તે કીર્તનોને સાંભળતા અને તેને લીધે જ
શ્રી રામ પ્રતાપજી શ્રીહરિના સ્વરૂપમાં અત્યંત સ્નેહ થયો હતો. શ્રી રામ પ્રતાપજી જ્યારે ક્યાંય જતા હોય તો શ્રીહરિને પોતાના ખંભા ઉપર બેસાડીને સાથે ફરવા લઈ જતા. જ્યારે તીર્થ કરવા જાય ત્યારે પણ શ્રીહરિને સાથે લઈ જતા હતા. ગોકુળ, મથુરા અને વૃંદાવન જવાનું થાય ત્યારે તેમનું મન શ્રીહરિમાં રહેતું. બુરાનપુર જઈને શ્રી રામ પ્રતાપજીએ તાપીમાં સ્નાન કર્યું ત્યારે નાની વયના શ્રીહરિ પણ સાથે હતા. શ્રીહરિ નાનપણમાં પણ ઘણા હોશિયાર હતા. પ્રદેશોમાં ફરવામાં તેમને પ્રેમ હતો. કાશી કહેતા વારાણસી અને પ્રયાગમાં પણ શ્રીહરિને શ્રી રામ પ્રતાપજીએ ફેરવ્યા હતા. જ્યાં કાશીમાં દેવોના દેવ મહાદેવ છે, કાશી વિશ્વનાથ, પ્રયાગમાં ત્રિવેણી સંગમ છે, ત્યાં મહારાજને સ્નાન કરાવતા. તે સિવાયના નજીકના અન્ય તીર્થોની યાત્રા શ્રી રામ પ્રતાપજી કરતા ત્યારે શ્રીહરિને પણ સાથે લઈ જતા. એટલે તેનાથી શ્રીહરિને અતિશય આનંદ થતો. જ્યારે શ્રી રામ પ્રતાપજી મહારાજ શ્રીહરિને તીર્થોમાં સાથે ન લઈ જાય ત્યારે શ્રીહરિને તે સારું લાગતું નહીં. શ્રી રામ પ્રતાપજી મહારાજની સાથે રિસાઈ જતા અને 1, 2 કે 3 દિવસ સુધી ઘેર પણ આવતા નહીં, અથવા તો 15 દિવસ કે 1 મહિનો શ્રીહરિ ઘેર આવે નહીં. જે ગામમાં વશરામ મામા રહેતા ત્યાં એકલા જ સુખધામ શ્રીહરિ પહોંચી જતા હતા. શ્રીહરિ વારંવાર મામા અને મામીને અપાર સુખ આપતા હતા. મામા અને મામી પણ પોતાના ભાણેજને દેવ સમાન માનીને તેમની ખૂબ સેવા કરતા અને ખૂબ સારા ભોજન ખવડાવીને તૃપ્ત કરતા. જેટલા સંબંધીઓ હતા તે બધા જ શ્રીહરિની સાધુતા જોઈને ખૂબ જ સેવા કરતા, જે મુખથી કહી શકાય તેમ નથી. શ્રીહરિના વિના જ્યારે ભક્તિ માતા ઘરમાં વિલાપ કરવા કહેતા રડવા લાગતા ત્યારે શ્રી ધર્મદેવ શ્રીહરિને બોલાવવા જતા. ઘનશ્યામ જ્યારે રિસાતા ત્યારે બોલાવ્યા વિના ઘેર આવતા નહીં. આ રીતે સુખના પરમધામ શ્રીહરિ ક્યારેક મનુષ્ય ચરિત્ર દેખાડતા હતા. જ્યારે ભગવાનના સંબંધમાં કોઈ અંતરાય કરે ત્યારે ઘનશ્યામ પ્રભુ રિસાઈ જતા, પણ બીજી કોઈ બાબતમાં ક્યારેય રિસાતા નહીં અને ભગવાન સાથે અધિક સંબંધ રાખતા હતા. ટૂંકમાં ભગવાનને જે ભગવાનની આજ્ઞા પાળે એની ઉપર જ ભગવાનને પ્રેમ છે. ભગવાનની આજ્ઞા આપણે જેટલા લોપશું એટલા ભગવાન આપણાથી દૂર અને નારાજ થશે. જેમ બને તેમ ભગવાનની આજ્ઞા પાળવા માટે પૂરો પ્રયાસ કરો, જેથી કરીને અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ રાજી થાય. આ બ્રહ્માંડમાં મનુષ્ય દેહ ધાર્યા પછી માનવ માત્ર ભૂલને પાત્ર છે, પણ ભૂલ થઈ ગયા પછી બીજી વાર ભૂલ ન થાય અને ભગવાન રાજી થાય એવું કાર્ય સિદ્ધ કરી લેવું, એનું નામ મનુષ્ય. ભૂલ થયા પછી બીજી વાર ભૂલ ન થાય એનો ખાસ ખટકો રાખવો. કોઈ ભગવાનના પ્યારા સંત, કોઈ ભગવાનના ભક્ત, ભગવાનની ગાદીને શોભાવતા પરમ પૂજ્ય આચાર્ય મહારાજ, એમનો આપણાથી દ્રોહ, અપરાધ, પાપ, ગુના થયા હોય તો એમની પાસે જઈને ક્ષમા યાચના કરવી. હે ગુરુદેવ, હે રાજાધિરાજ, હે આચાર્ય મહારાજ, હે ગુરુના ગુરુ, હે મારા નાથ, ભગવાનની ગાદીને શોભાવતા ભગવાનનું અપર સ્વરૂપ એવા હે ગુરુ મહારાજ, મારાથી કંઈ ભૂલ થઈ હોય, કંઈ દ્રોહ અપરાધ થઈ ગયો હોય તો મને ક્ષમા કરજો. હું તમારો બાળક છું, હું તમારો પુત્ર છું, તમારો શિષ્ય છું, હું તમારા દાસનો પણ દાસ છું.
તો હે ગુરુ મહારાજ મને માફ કરજો. કોઈ ભગવાનના પ્યારા સંતનો કંઈ દ્રોહ અપરાધ થઈ ગયો હોય, કાંઈ એનો આપણાથી કાંઈક ખોટું બોલાઈ ગયું હોય, કહેવાઈ ગયું હોય, તો એવા સંતો પાસે પણ ક્ષમા યાચના માગવી. કોઈ ભગવાનના ભક્ત આપણાથી દુભાઈ ગયા હોય, કોઈને ખોટું લાગી ગયું હોય, તો એની પાસે જઈને આપણે ક્ષમા યાચના કરવી, પ્રાર્થના કરવી, માફી માગવી. જેનાથી ભગવાનના સંતો ભક્તો રાજી થાય એવું આપણે આ જીવન કરશું તો ભગવાન ચોક્કસ આપણી ઉપર ખૂબ પ્રસન્ન થશે. કદાચ આપણે કામી, ક્રોધી, લોભી, માની, મોહી, દંભી, કપટી જે કંઈ આપણામાં દોષ હોય, જે કંઈ દોષ હશે એ બધાએ ભગવાનની કૃપાથી બધાએ નાશ પામશે. કેમ કે આપણે ભગવાનને અને ભગવાનના વાલા આચાર્ય મહારાજ અને વાલા સંતો ભક્તોને રાજી કરશું તો એના રાજીપો, એની પ્રસન્નતાથી ભગવાન આપણને જરૂર નિર્વાસનિક કરશે અને નિર્વાસનિક કરીને શુદ્ધ કરીને ભગવાન તેમના ધામમાં, એમની સેવામાં, એના સ્વરૂપની સેવામાં અખંડ સુખ આપશે. પછી ક્યારેય આ લોકમાં કે આ બ્રહ્માંડમાં ક્યારેય ફરીવાર આવવું નહીં પડે. શું કામ? આ બ્રહ્માંડ સુખમય છે એટલું જ સામે દુઃખમય છે. જ્યારે મળે તે આનંદ હોય અને નાશ થાય તો એનું દુઃખ હોય. તો આ 14 લોકના બ્રહ્માંડમાં કોઈ એવી વસ્તુ નથી જે અખંડ હજુર હાજર રહે, જે નાશ ન પામે એવી કોઈ વસ્તુ નથી. એક ભગવાનનું ધામ, ભગવાનના મુક્ત એટલા જ અખંડ હાજર રહે છે. બાકી બધાયનું આત્યંતિક પ્રલયમાં નાશ થાય છે. તો આવા ભગવાન મળ્યા છે, આવા ગુરુ મહારાજ મળ્યા છે, સીધી લીટીના વારસદાર છે અને એમના આશ્રિત બ્રહ્મનિષ્ઠ સંતો અને ભક્તો મળ્યા છે, આવા રૂડા શાસ્ત્રો મળ્યા છે, તો જરૂર એમની પ્રસન્નતા પ્રાપ્ત કરવી એ જ આપણા જીવનનું સાર્થકપણું છે. અસ્તુ. તમામ ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. વાલા ભક્તો, આ કથા તમને જો ગમતી હોય, સારી લાગતી હોય તો તમારા ગ્રુપમાં, તમારા મિત્ર મંડળમાં અવશ્ય શેર કરજો અને જેથી કરી ભગવાનના વાલા સંતો ભક્તો, કોઈ મુમુક્ષ આત્માઓ હોય એ 5 શબ્દ ભગવાનના લીલા ચરિત્રને સાંભળશે, કોઈને સંભળાવશે તો મારું, એમનું, અનેક જીવોનું રોડું થશે. ભગવાનની ખૂબ પ્રસન્નતા પ્રાપ્ત થશે. સૌ મિત્રોને, સૌ ભગવાનના ભક્તોને, ભગવાનના પ્યારા હરિભક્તોને, સંતોને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.